હાલ 19મા હપ્તાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતને 18મા હપ્તાના લાભ આપવામાં આવ્યો છે અને આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા 18મા હપ્તામાં જે લાભ મેળવનાર લાભાર્થીઓની સંખ્યા વધીને 9.58 કરોડ થઈ ગઈ છે। પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે ખેડૂત નોંધણી કરાવી છે અને ભારત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે ડિસેમ્બર 2024 થી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેડૂતોને ચૂકવવા પાત્ર નથી। જો તમે પીએમ કિસાન યોજનાની નોંધણી ન કરી હોય તો હવે ખેડૂત નોંધણી કરાવવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 છે। તે પછી જ તે કરશે જે 19મા હપ્તાનો લાભ મેળવો। આ પાછળ સરકારનો ઈરાદો ખેડૂત રજિસ્ટ્રીના સ્થાપના પાછળનો સરકારનો હેતુ જમીન સંબંધિત છેતરપિંડી રોકવાનો છે। આ માટે તેની પાસે બેંકના ખાતાની માહિતી, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે જેના પર તે ઓટીપી મેળવી શકે। ખેડૂતો તેમની મોબાઈલ એપ એટલે કે ફાર્મર રજિસ્ટ્રી યુપી એટલે કે અથવા વેબ પોર્ટલ દ્વારા સ્વ નોંધણી માટે ફાર્મર રજિસ્ટ્રી કરી શકે છે અને ત્યારબાદ તેમને સન્માન નિધિનો લાભ મળશે। ખેડૂતો કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર પર જઈને ખેડૂત નોંધણી કરાવી શકે છે અને આ માટે તેમની પાસે આધાર ઓટીપી માટે આધાર લિંક્ડ મોબાઈલ નંબર હોવો જોઈએ। ગાંટા નંબર માટે જે ખતૌની અથવા તો તેમની પાસે ગાંટા નંબરની જાણકારી હોવી જોઈએ તો તે વધુ સારું રહે છે અને ખતૌનીની ખેડૂત નોંધણીની આ સાથે કરી શકાય છે। તો હાલ માટે આટલું જ। મળશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।